ગુરુવારની બપોરે ઠીક 1 કલાકને 38 મિનિટે અમદાવાદથી લંડન માટે ઉપડેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ થયાના 2 જ મિનિટમાં ક્રેશ થઈ. આ દુર્ઘટનામાં 240 થી વધુ લોકોના મોત થયા, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. આ સિવાય આઝાદ ભારતે અત્યાર સુધીમાં 19 હવાઈ દુર્ઘટનાઓ જોઈ છે, જેમાંથી 14 પ્લેન ક્રેશ તો એર ઇન્ડિયાના થયા હતા. આ તમામ હવાઈ દુર્ઘટનાઓ સિવિલિયન એરક્રાફ્ટની હતી, જેમાં સૌથી પહેલા વાત ગુજરાતમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનાઓ વિશે. 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે પાકિસ્તાની એરફોર્સે બીચક્રાફ્ટ મોડેલ 18 તોડી પાડ્યું. આ વિમાનમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બળવંતરાય મહેતા અને તેમના પત્ની સવાર હતા. 1988માં દિલ્હીથી અમદાવાદ આવતું ઇન્ડિયન એરલાઇન્સનું બોઈંગ 737 અમદાવાદ એરપોર્ટ પાસે ક્રેશ થયું, જેમાં 7 લોકોના જીવ ગયા હતા. હવે વાત એ પ્લેન ક્રેશ દુર્ઘટનાઓની, જેમાંથી એક પેસેન્જર ફ્લાઇટ એટલાન્ટિક મહાસાગરમાં ક્રેશ થઈ હતી. 1985માં જ્યારે ખાલિસ્તાની આતંકવાદીઓએ એર ઇન્ડિયાના હાઈજેક આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.